નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થર્મોડાયનેમિક્સના એમસીક્યુ પાર્ટ 1માં પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, રાસાયણિક કે ભૌતિક ફેરફાર દરમિયાન તથા શક્તિના ફેરફારનો અભ્યાસ કરતી રસાયણશાસ્ત્રની શાખાને કહે છે? થર્મોકેમિસ્ટ્રી, થર્મોકાઇનેટિક, થર્મોડાયનેમિક્સ કે થર્મોકેમિકલ સ્ટડી? રાસાયણિક ફેરફાર દરમિયાન એક સંયોજનનું બીજા સંયોજનમાં રૂપાંતર થાય છે, એટલે કે સંયોજન બદલાય છે. જ્યારે ભૌતિક ફેરફાર દરમિયાન એક જ સંયોજનના એક ભૌતિક સ્વરૂપનું બીજા ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે પાણીના ઘન સ્વરૂપ બરફનું પ્રવાહી સ્વરૂપમાં પાણીમાં રૂપાંતર. આમ તે ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. આ રાસાયણિક કે ભૌતિક ફેરફાર દરમિયાન ઉષ્માની આપલે થતી હોય છે અને તે દરમિયાન થતા શક્તિના ફેરફારો, ઉષ્માના ફેરફારો નો અભ્યાસ કરતી રસાયણશાસ્ત્રની શાખા છે થર્મોડાયનેમિક્સ. એટલે કે પ્રશ્ન 1નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 2, થર્મોડાયનેમિક્સ ઉપયોગી છે ફક્ત માઇક્રોસ્કોપિક પ્રણાલીને, મેક્રોસ્કોપિક, સમાંગ પ્રણાલી કે વિષમાંગ પ્રણાલી માટે? થર્મોડાયનેમિક્સ એ ફક્ત મેક્રોસ્કોપિક પ્રણાલી માટે ઉપયોગી છે, માઇક્રોસ્કોપિક પ્રણાલી માટે ઉપયોગી નથી. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન બી, ફક્ત મેક્રોસ્કોપિક પ્રણાલી માટે, માઇક્રોસ્કોપિક, સમાંગ કે વિષમાંગ પ્રણાલી માટે નહીં. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 3, થર્મોડાયનેમિક્સનો કયો નિયમ તાપમાનની સંકલ્પના સાથે સંકળાયેલો છે? શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ કે ત્રીજો નિયમ? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શક્તિ સંચયના નિયમ તરીકે, બીજો નિયમ એન્ટ્રોપી સાથે સંકળાયેલો છે, જ્યારે શૂન્ય નિયમ એ તાપમાનની સંકલ્પના સાથે સંકળાયેલો છે. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 4, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા માટે શું માહિતી પૂરી પાડે છે? પ્રક્રિયાની નિપજ, પ્રક્રિયાના વેગ, પ્રક્રિયાની શક્યતા કે આપેલા બધા જ? કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક સંયોજનનું બીજા સંયોજનમાં રૂપાંતર થાય છે. ત્યારે રાસાયણિક પ્રક્રિયા ચોક્કસ વેગથી થતી હોય છે. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જુદા જુદા વેગથી થતી હોય છે. આ રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરતી શાખાને કહે છે રાસાયણિક ગતિશાસ્ત્ર. જ્યારે ઉષ્માગતિશાસ્ત્રમાં રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કે પ્રક્રિયાની નિપજ વિશે માહિતી મળતી નથી, પરંતુ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થશે કે કેમ તેની પ્રક્રિયાની શક્યતાની માહિતી ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પૂરી પાડાય છે, એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા નક્કી કરી શકાય છે. આમ પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન સી, પ્રક્રિયાની શક્યતા. પ્રશ્ન 5, જો કોઈ બે પ્રણાલીઓ સ્વતંત્ર રીતે કોઈ ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સમતોલનમાં હોય તો તે બંને પ્રણાલીઓ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હશે. જે થર્મોડાયનેમિક્સનો કયો નિયમ છે? શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ કે ત્રીજો નિયમ? તો પ્રણાલીના તાપમાન સાથે સંકળાયેલો આ નિયમ એ થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ છે. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 6, જો પ્રણાલી એ અને સી તેમજ પ્રણાલી બી અને સી એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હોય, પરંતુ પ્રણાલી એ અને બી વચ્ચે સીધો ઉષ્મીય સંપર્ક ન હોય અને શરૂઆતમાં ટી એ ઇઝ ગ્રેટર દેન ટીસી ઇઝ ગ્રેટર દેન ટીબી હોય, એટલે કે ત્રણેય પ્રણાલીના તાપમાન જુદા જુદા હોય, તો થોડાક સમય બાદ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન કયો છે તે શોધવાનો છે. તો ત્યારે ત્રણેય પ્રણાલીઓ સીધી જ એકબીજાના સંપર્કમાં ના હોય, પરંતુ એ અને સી એકબીજાના સંપર્કમાં હોય, બી અને સી એકબીજાના સંપર્કમાં હોય, અને અહીં એ અને બી એકબીજાના સીધા સંપર્કમાં ન હોય, તો તાપમાન જુદું જુદું હોવા છતાં થોડાક સમય બાદ ત્રણેય પ્રણાલીના તાપમાન એક સરખા થશે, એટલે કે ટીએ બરાબર ટીબી બરાબર ટીસી થશે. ટૂંકમાં ત્રણેય પ્રણાલીઓ એકબીજાના ઉષ્મીય સમતોલનમાં હશે
પરિણામે પ્રશ્ન 6 નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 10 ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમમાં સ્થપાય છે રાસાયણિક સંતુલન, યાંત્રિક સંતુલન, ઉષ્મીય સંતુલન કે આપેલામાંથી એકેય નહીં. ઉષ્માગતિશાસ્ત્રમાં ત્રણ પ્રણાલી લીધેલી હોય અને ત્રણેય પ્રણાલીઓ જો એકબીજાના સીધા જ ઉષ્મીય સંતુલનમાં સંપર્કમાં ના હોય તો પણ તે થોડાક સમય બાદ એકબીજાના ઉષ્મીય સંતુલનમાં આવે છે. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમમાં ઉષ્મીય સંતુલન સ્થપાય છે. પરિણામે પ્રશ્ન 7 નો સાચો જવાબ થશે ઓપ્શન સી. અહીં ઓપ્શન સી. પ્રશ્ન 8 રેફ્રિજરેટરના ફ્રીઝરમાં અલગ અલગ તાપમાન ધરાવતી 4 જુદી જુદી વસ્તુઓ મૂકતો થોડાક સમય બાદ ચારેય વસ્તુઓનું તાપમાન સમાન જોવા મળે છે તેને ઉષ્માગતિશાસ્ત્રનો કયો નિયમ લાગુ પડે છે? તો થોડાક સમય બાદ ચારેય વસ્તુઓનું તાપમાન સરખું થશે. એટલે કે ચારેય વસ્તુઓ એકબીજાના ઉષ્મીય સંતુલનમાં હશે. એટલે કે અહીં શૂન્ય નિયમ લાગુ પડે છે. પરિણામે પ્રશ્ન 8 નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 9 કયા તાપમાનને નિરપેક્ષ તાપમાન સ્કેલ કહે છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. તો નિરપેક્ષ તાપમાન એ -273.15 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે પ્રશ્ન 9 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 10 કયા તાપમાને 1 મોલ વાસ્તવિક વાયુઓ માટે પીવી બરાબર 0 હોય છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. તો અહીં -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ વાસ્તવિક વાયુ માટે પીવી બરાબર 0 હોય છે. એટલે કે દબાણ અને કદના ગુણાકારનું મૂલ્ય 0 હોય છે. પરિણામે પ્રશ્ન 10 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 11 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ વાસ્તવિક વાયુના પીવીનું મૂલ્ય કેટલું હોય છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. તો અહીં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ વાસ્તવિક વાયુના પીવીનું મૂલ્ય 30.6192 હોય છે. એટલે કે 30.6192 લીટર વાતાવરણ. પરિણામે પ્રશ્ન 11 નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 12 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ વાસ્તવિક વાયુના પીવીનું મૂલ્ય કેટલું હોય છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. તો તેમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ વાસ્તવિક વાયુના પીવીનું મૂલ્ય હોય છે 22.4136. એટલે કે પ્રશ્ન 12 નો સાચો જવાબ છે ઓપ્શન એ. થેન્ક યુ ફોર વોચિંગ.